દર્શન કરવા લઈ જઈ રહ્યા છીએ કે પૌરાણિક કથાઓ મુજબ કહેવામાં આવે છે કે આ મહાદેવનું મંદિર પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવી છે, જે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલું છે, જેનું નામ છે નિષ્કલંક મહાદેવ. બરાબર ને? ત્યાં જઈને તમને દર્શન કરાવશું અને થોડીક રહસ્યમય વાતો જણાવશું. એક ગાડી આગળ જઈ રહી છે. આપણે પહોંચી ગયા છીએ મંદિરે મહાદેવના. તો ચાલો દર્શન કરીએ અને થોડી વાતો જાણીએ. પહોંચી ગયા છીએ આપણે મહાદેવજી બિરાજમાન છે. તો તમને સામે દેખાતું છે દરિયામાં મહાદેવજીનું મંદિર. ત્યાં જઈશું આપણે દર્શન કરવા. દરિયામાં દૂર છે મંદિર, ચાલીને જવી છે. પાછળ આવે છે બધા. બહુ દૂર છે, એકાદ કિલોમીટરથી 1.5 કિલોમીટર જેવું દરિયામાં છે મંદિર કિનારેથી. ચાલતા ચાલતા આવ્યા છીએ પહોંચી ગયા છીએ મહાદેવજીના મંદિરે એકદમ પાસે. હવે કહેવાય છે કે 5 શિવલિંગ થાય કે વધારે છે. પૂજા કરે છે. 4 અને આ 5 શિવલિંગ છે. 1 2 3, એક સૌથી મોટું, 4 જોઈ શકો છો તમે, અને આ 5. સરસ એવી દરિયાની જગ્યા છે. પાંડવો દ્વારા સ્થાપિત આ સ્થાન દેખાય છે તમને. પાંડવો દ્વારા આપણે થોડી વારમાં ઇતિહાસ વિશે વાત કરીશું. ખૂબ જ રળિયામણું સ્થળ છે. આ મહાદેવ છે. અહીંયા 5 શિવલિંગની સ્થાપના થઈ હતી, જેના સ્વરૂપે આ 1 શિવલિંગ, આ 2જા નંબરનું છે, આ 3જા નંબરનું છે, આ નંબર 4 છે, અને સ્થાપના છે મેન સ્થાન કહેવાય, જ્યાં સ્થાપના કરી હતી. ઇતિહાસ વિશે આપણે જાણીશું. દર્શન કરી લઈએ પહેલાં. એનો ઇતિહાસ એવો છે કે પાંડવો દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. વનવાસ વખતે જ્યારે પાંડવો નીકળ્યા હતા ત્યારે એમને કાળી ધજા આપી હતી. તો કહેવામાં આવ્યું કે તમે જ્યાં પહોંચો અને આ કાળી ધજા દોડી થઈ જાય ત્યાં તમે મહાદેવજીની સ્થાપના કરજો, તમારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. એટલે ભાદરવી અમાસના દિવસે અહીંયા ઘણો મોટો મેળો ભરાય છે. અને આપણે જોઈએ સાઉથના ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા આવે છે દર્શન કરવા.
તાલુકો, જિલ્લો ભાવનગર. અને થોડો વધારે ઇતિહાસની માહિતી આપણે અહીંના સ્થાનિક પાસેથી હમણાં થોડી વારમાં લઈશું. તો કમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું તમને વિડીયો. આ જ શિવલિંગ છે, 3 આ સાઈડ છે અને 2 આ સાઈડ છે, એ રીતે છે. અને ખૂબ જ સરસ મજાનું સ્થળ છે દરિયાની વચ્ચે. ભાદરવી અમાસના દિવસે મેળો તો ભરાય જ છે, પણ અહીંયા દરિયામાં તે દિવસે સ્નાન કરવાનું પણ અનેરું મહત્વ રહેલું છે. અને દર ભાદરવી અમાસના દિવસે ભાવનગરના એક નવદાર રાજ પરિવાર તરફથી અહીંયા ધજા ચડાવવામાં આવે છે દર વર્ષે. એવો પણ એક ઇતિહાસ છે. દર્શન કરીને આવી ગયા છીએ પાછા. તો આપ પણ એકવાર અવશ્ય દર્શન કરવા પધારજો. સાઉથ ઇન્ડિયાથી ઘણા બધા દર્શનાર્થીઓ આવે છે. તો આપણે કેવો લાગ્યો બ્લોગ? પવનને લીધે કદાચ અવાજ બહુ આવતો ના હોય તો ટૂંકમાં કહી દઉં, પાંડવો દ્વારા સ્થાપિત નિષ્કલંક મહાદેવ પાંડવો દ્વારા સ્થાપવામાં આવ્યા હતા. 5 શિવની સ્થાપના કરી હતી જ્યારે તેઓ વનવાસમાં નીકળ્યા હતા. તે દરમિયાન દર્શન કરીને પાછા આવી ગયા છીએ. તો કેવો લાગ્યો આજનો બ્લોગ? અને આપ પણ અવશ્ય પધારજો અહીંયા દર્શન કરવા. ઘોઘા તાલુકો, જિલ્લો ભાવનગર, પાંડવો દ્વારા સ્થાપિત નિષ્કલંક મહાદેવના દર્શન કરજો અને કમેન્ટ કરજો કેવો લાગ્યો. Okay.